નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 છે એક ચલ સુરેખ સમીકરણ. તો આપણે ક્લાસ નંબરમાં 14માં જોયું હતું કે સ્વાધ્યાય 2.1ના દાખલા જોયા હતા. જો તમને તેમાં કોઈ પણ દાખલા ના આવડતા હોય, જો ગણિતની પાઠ્યપુસ્તક, વિજ્ઞાનની પાઠ્યપુસ્તક, સમાજના કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને ના આવડતો વિદ્યાર્થી મિત્રો, ફોટો પાડો, નીચે મારી લિંક છે તે આગળ મોકલો, જેથી કરીને આપણે સોલ્યુશન આ પ્લેટફોર્મ પર કરી શકીએ મિત્રો. તો સૌથી પહેલી બાબત જોવાનું છે મિત્રો, શું છે કે અહીં શું કીધું છે, ઉદાહરણ 3. શું છે? ઉદાહરણ 3 કીધું છે ઉકેલ શોધો. તો ચલો હવે આપણે ઉકેલ શોધવાની શરૂઆત કરીશું અને સમજીશું. તો આપણી રકમ શું છે બેટા કે 6x + 1/3 અને વચ્ચે શેની નિશાની છે બેટા? 1ની નિશાની છે, એટલે કે પ્લસની નિશાની છે અને પછી 1 છે, બરાબર. જો ગુણાકારની નિશાની હોય તો આપણે શેમાં જોયું હતું? ગુણાકારનો એકમ ઘટક કયો હતો? 1 હતો, બરાબર, અને સરવાળોનો 0 હતો. તો બસ એ જ કોન્સેપ્ટ ઉપર આપણે ચાલવાનું છે. ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયા છે, તો આ જ વસ્તુને આપણે આગળ જોતા જઈશું મિત્રો. તો ચલો હવે શરૂઆત કરીએ. તો ચલો, આપણી પાસે બેટા રકમ કઈ કઈ આપેલી છે જુઓ. શું છે કે ઉકેલ શોધો. તો ઉકેલ શોધવાનો કીધો છે. તો શું કીધું છે? 6x + 1/3, આ વચ્ચે સરવાળાની નિશાની છે +1 બરાબર શું આપ્યું છે? x-3. તો હવે બેટા જો તને રકમ બદલાઈ દે, કોઈ મારા જો સાહેબ આવી જાય તો હું રકમ બદલાઈ દઉં બેટા. શું કરું? 6x + 1/3, અહીંયા ગુણાકાર કરી દઉં ને અહીંયા 1 કરી દઉં. તો આનો જવાબ શું આવશે બેટા કે ગમે સંખ્યા સાથે 1 ગુણાય તો સંખ્યા પોતે જ આવશે, એટલે કે 6x + 1/3. પરંતુ તમને સાહેબ સારા છે એટલે બેટા હું તને સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા, હંમેશા નિશાની જોવાની, બરાબર. ચલો સાહેબ સારું ભણાવો છો તો સારું જ ભણીશું બેટા આપણે. ચલો, શું છે? બંને બાજુ 6 વડે ગુણ્યા. કેમ 6 વડે ગુણ્યા બેટા? જો સિમ્પલ વસ્તુ છે. શું સિમ્પલ વસ્તુ છે? હવે જોઈએ. જો શું કરીએ આપણે? આ 6x + 1/3. હવે સરવાળો 1 બરાબર x - 3/6. તો હવે સમજ કે પ્લસ છે તો આ બાજુ છે તો વાંઢાને વાંઢા બાજુ લઈ જાઓ. તો શું વધશે બેટા? 6x + 1/3 પછી શું આવશે? આ પ્લસ છે તો આ બાજુ માઇનસ. શું આવશે? -x - 3/6 બરાબર -1. આટલું આવશે બેટા. તો અહીંયા બંનેના શું આવ્યા બેટા? બંનેના છેદ કેવા આવ્યા? અલગ આવ્યા. તો છેદ અલગ આવે તો શું લેવા પડે આપણે? લસા. તો લસા લે બેટા. 3 અને 6નો લસા લે તો 2 વડે ભાગ. 3 એમને 2 3 6, પછી 3 × 3 3 × 3. તો લસા કેટલો આવ્યો? 6. તો માટે આ લસા વડે આપણે શું કરવા પડે? બંને બાજુ ગુણવા પડે. એટલે કે આ બાજુ પણ 6 લઈએ, આ બાજુ 6 લઈએ. તો 3 × 2 = 6, 6 × 6 બેટા. તો હવે જો શું થશે? હવે સમજવાનો પ્રયાસ કરજે બેટા. શું છે? 6 × 2 = 12x + 2 × 2 માઇનસ શું આવશે? x વત્તા શું બેટા આવશે? 3 બરાબર -1. તો બેટા હવે જો હું ચોપડી રીતે નથી ગણાવતો. જો -x અને આ કેટલા છે? +12x. તો શું આવશે? 11x + 2 + 3 બરાબર -1. ચલ બેટા, તો હવે શું આવી ગયું આપણે મિત્રો? બેનું શું? 11x બરાબર 2 અને 3 કેટલા થશે? 5. આ +5 છે તો આ બાજુ શું થશે બેટા? -5. એટલે -1 હતા, પછી માઇનસ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો હવે બેટા સમજ, જો આપણો દાખલાનો જવાબ નહીં આવે. કેમ નહીં આવે? 11x હતા બરાબર -6 થયા, બરાબર. પરંતુ બેટા હવે સમજ, શું સમજવાનું છે કે અહીંયા ગણતરીમાં આપણી ભૂલ ક્યાં પડે છે? જો કારણ કે બધું વસ્તુ આપણે જોઈએ પછી તમને ખ્યાલ આવશે. જો ક્યાં ગણતરીમાં ભૂલ પડે છે? માન લે કે આપણે 6 આની સાથે પણ ગુણી દીધા છે, 6 આની સાથે પણ ગુણી દીધા છે, તો 6 આની સાથે ગુણવા પડે ને બેટા. તો અહીંયા શું લખી દેવાના? 6. ખબર પડી કે એટલે ક્યારેય ભૂલ નહીં પડે બેટા. તો શું આવશે? 12x + 2 × 2 -x + 3. ખબર પડી ગઈ? કેમ કે માઇનસ પ્લસની નિશાની થઈ ગઈ બરાબર
એકા -6. હવે બેટા જો 12x માંથી 1x જાય એટલે કે 11x + 2 + 3 બરાબર -6. હવે જો બેટા 11x + 5 બરાબર -6. હવે જો બેટા શું છે કે 11x એમ રહેશે, પછી આ +5 છે તો આ બાજુ જાય તો -5 તો -6 અને આ -5 તો 11x બરાબર શું થશે બેટા? 6 અને 5 કેવા થશે બેટા? -11. તો હવે શું થશે આગળ જોઈએ તો બેટા કે x બરાબર -11/11 તો 11 એકા 11 તો જવાબ શું આવે બેટા આપણો? -1 આવી ગયો બેટા. જો અહીં કશું જ નથી કર્યું, સિમ્પલ વિશે કર્યું છે, સિમ્પલથી વધારે કશું જ કર્યું નથી. ચલો હવે આપણે એને ચકાસી લઈએ. તો ચકાસવામાં જો શું છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મૂકી દેવાના -1 ખબર પડી ગઈ? હા. તો ચલ અહીં આગળ શું છે? 6 એકા -6 આર્યો જવાબ આવી ગયો અહીં આગળ. હા. પછી +1 હતા +1 થઈ ગયા, 3 હતા તો 3 થઈ ગયા, સરવાળો 1. ચલો બેટા હા આગળ -5/3 અને 3/5 જવાબ આવ્યો. કઈ રીતે આવ્યો બેટા જવાબ? જો 6 માંથી 1 જાય તો કેટલા વધે? 5. ખબર પડી ગઈ? જો આવી રીતે કીધું છે 6 + 1 તો આમાંથી વધે શું જવાબ આવે? -5. મોટાની નિશાની છેદમાં જે હતા એ ખબર પડી ગઈ? હા. તો ચલ 3 એકા 3 તો શું થઈ ગયું બેટા આપણી આગળ? તો અહીં જવાબ શું ગયો? -5/3 + 1/3 શું આવશે બેટા? 3. સોરી બેટા, કેમ? મારી ભૂલ થઈ ગઈ છે અહીં આગળ. શું છે બેટા? જો આપણે ઉડાડવાનું ભૂલી ગયા છીએ. 3 એકા 3 તો અહીંયા શું આવશે? 1. તો બેટા હવે જો અહીં કે ભૂલ ના કરતા. શું ભૂલ થાય? અહીંયા સરવાળાની નિશાની છે તો આપણે આમ ના ઉડાડીએ કે બેટા. તો અહીં આગળ શું કરવું પડશે? આને ગુણવું પડશે એટલે કે -5 + 3 એકા 3/3 તો જવાબ શું આવશે? -2/3. ખબર પડી ગઈ? આર્યો જવાબ આવી ગયો. તો ચલો હવે એ જ વસ્તુ ક્યાં મૂકવાની? જમણી બાજુ મૂકવાની છે. તો મિત્રો અહીં આગળ આપણે ઉદાહરણ 3માં બહુ મોસ્ટ આઈએમપી ઉદાહરણ કહી શકાય મિત્રો, કેમ કે આમાં 3 થી 4 કોન્સેપ્ટ એક સાથે લેવામાં આવ્યા છે મિત્રો. તો ચલો ઉદાહરણ નંબર 3 આપણો અહીં આગળ પૂરો થયો છે. સાથે સાથે મિત્રો તમારે આ ચેનલને લાઇક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરીને બધા વિદ્યાર્થી મિત્રોને મોકલવાની છે, જેથી કરીને આપણે આ શિક્ષણનો ધંધો જે ચાલી રહ્યો છે એને બંધ કરવાનો પ્રયાસ કરી શકીએ. તો હવે પછીનો જે બેટા ક્લાસ આવશે એ ક્લાસમાં આપણે શું જોવાનું છે? ઉદાહરણ નંબર 4 જોઈશું. કેવી રીતે બને છે, શા માટે બને છે, બધા જ આપણે વિકલ્પનો અભ્યાસ કરીશું બેટા. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.